ગોગડી વો તમે આ પાકીટ નાખીને ક્યાં ઉપડ્યા? મમ્મીજી શિયાળો આવ્યો છે તે મને એમ છું કે હાલો ને આપણે અડદિયો બનાવી તે હું બધી અડદિયાનો સામાન લેવા જાઉં છું. પૈસા આપો ને થોડા. અડદિયો મોંઘો કેટલો થાય ડોહો? કાય બનાવવો નથી અડદિયો. 300 નો કિલો તો માવો છે. એની કરતા હુખડી બનાવીને ખાઈ લો, હુખડી બનાવીને. ક્યાંથી આ હાહરિયાવાળા શીકડીને પેટના ભટકાઈ ગયા છે ને ઈ નથી ખબર પડતી. ગોગડી કોઈનો વદાડ ન કરવાનો હોય. આપણે જેવી ફર હોય ને એવું આપણે બનાવીને ખવાય. બીજી વદાડની વાત નથી હો. આ તો તમારો દીકરો રડે છે ને બિચારો એટલે શિયાળો આવ્યો તે મને એમ થાય કે એનો અડદિયો બનાવીને ખવડાવું તો એને કડ ન દુખે. હા તે તમ તાર ગોગડી હુખડી બનાવી નાખો. લાડ બધી તમ તાર હું નહીં ના પાડું. એમાં નાખી દો સિંગ તેલ ને થોડોક નાખી દો ગુંદર એટલે મારા દીકરાને તમ તાર કડ ન દુખે. લાયવા ડોશી કાઈ સમજવાની નથી. ભેહાગળ ભાગવત નો વસાય. શીકડીને પેટના ભટકાઈ ગયા છે. હવે કાઈ નો થાય આમાં. એ મારી હાળીને અડદિયો બનાવો છે, અડદિયો ખાવો છે. લે બાપના ઘરે કાઈ ભાડું નથી ને અહીંયા આવીને અડદિયા ખાવા છે.